હેલો દોસ્તો, મેથ્સ લીડર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે એક એવા ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ જે ટોપિક આપણને ધોરણ 5થી લઈ કોલેજ સુધી તો અગત્યનો છે જ, ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ એટલો જ ઉપયોગી બને છે. ટોપિકનું નામ છે વિભાજ્યતાની ચાવીઓ. તો ચાલો દોસ્તો શરૂ કરીએ. 10ની વિભાજ્યતાની ચાવી. મિત્રો, સૌથી સરળ જો કે વિભાજ્યતાની ચાવી હોય તો એ છે 10ની વિભાજ્યતાની ચાવી. ચાલો જોઈએ. જો આપેલી સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે નિઃશેષ ભાગી શકાય. એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે દરેક સંખ્યાને 10 વડે નિઃશેષ ભાગી શકાય. ઉદાહરણ જોઈએ. 750. 750 છે એ 10 વડે વિભાજ્ય છે કે નહીં એ ચકાસવા માટે સૌપ્રથમ સંખ્યાનો એકમનો અંક જોવાનો. જો એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે નિઃશેષ ભાગી શકાય. આપણા અહીં ઉદાહરણમાં 750 આપેલા છે, એનો એકમનો અંક 0 છે. એકમનો અંક 0 છે, તેથી 750ને 10 વડે નિઃશેષ ભાગી શકાય. ભાગાકાર જોઈએ તો 750 ભાગ્યા 10, ભાગફળ આવે 75, શેષ આવે છે 0. શેષ 0 આવે તો આપણે તેને નિઃશેષ કહી શકીએ. અહીં 750 ભાગ્યા 10 કરીએ છીએ તો શેષ 0 આવે છે, તેથી 750ને 10 વડે નિઃશેષ ભાગી શકાય છે. બીજું એક ઉદાહરણ જોઈએ. ચકાસો 3840ને 10 વડે નિઃશેષ ભાગી શકાય છે કે નહીં. 3840 છે 10 વડે વિભાજ્ય છે કે નહીં એ ચકાસવા માટે સૌપ્રથમ 10ની વિભાજ્યતાની ચાવી મુજબ એકમનો અંક તપાસવાનો. જો એકમનો અંક 0 હોય તો તેને 10 વડે નિઃશેષ ભાગી શકાય. અહીં સંખ્યા આપેલી છે 3840. 3840 નો એકમનો અંક 0 છે. સંખ્યાનો એકમનો અંક 0 છે, તેથી તેને 10 વડે નિઃશેષ ભાગી શકાય. ભાગાકાર જોઈએ. 3840 ભાગ્યા 10 કરીએ તો ભાગફળ આવે 384 અને શેષ આવે છે 0. તેથી 3840ને 10 વડે નિઃશેષ ભાગી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમારે 2 થી 9 સુધીના અંકોની વિભાજ્યતાની ચાવીના વિડીયો જોવાના બાકી છે તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે તમામ વિડીયો જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ લીડરને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.